ચાલો તો આ રોટલો નરેશભાઈ અંદર નાખે છે, કેવો નાખે જોઈએ આપણે. ये टीवी ओके યસ. ઓહો, કઈ નહીં થાય થાય. કેવું છે જોરદાર? જોરદાર કેમ જમવાનું? એના રોટલા આપણે એટલે દાળ બનાવીને એવા ટાઈમ પર હાજર થઈ ગયા એટલે નસીબદાર માણસ છે. નસીબદાર. રોટલા ખાવા આવીને મારું નથી કહેવાય. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે. તો આપણે જઈ રહ્યા છે લાઇબ્રેરી. વરસાદ ધમધોકાર પડ્યો કલાક જેવું, હવે રહી ગયો છે. તો આપણે જઈએ હવે લાઇબ્રેરી. બરાબર, જવાનો વિચાર નહીં હતો આજે, વરસાદ ચાલુ રહેતો હતો. બધું અંધારું થઈ ગયું હતું, પણ હવે પાછું ખુલી ગયું છે બધું જો આજે. તો જઈએ અમે હવે લાઇબ્રેરી. સારું થાય ગાડી. એટલે પહેલા શરૂ થતી નથી ધીરે ધીરે ના, પહેલા નહીં શરૂ થતી હતી. તો હવે કેમ ચાલુ થઈ જાય? આગળ વરસાદ પાણી ભરાય જાય ને થોડું ઘણું પછી નહીં ચાલુ. જો મિત્રો એન્વાયરમેન્ટ તમે જોઈ શકો છો કેવું થઈ રહ્યું છે. ભરાઈ ગયું બધું પાણી ભરાઈ ગયું બહુ બધું. ચલો આપણે નીકળીએ, જઈએ ફટાફટ. કબૂતર દાણા ખાણે છે જો. બસ તો ખુલ્લું થઈ ગયું, હવે આવે એવું નહીં લાગતું. આપણું ગાર્ડન, આ જલારામ બાપાનું મંદિર. આપણું શોપિંગ સેન્ટર. બધા અહીંયા આપણે બધું જે લેવાનું હોય ને એ બધું અહીંયાથી કરિયાણાનું સામાન છે, વેજીટેબલ છે, બધું અહીંયાથી આપણે લેતા હોઈએ છીએ. કેટલું મસ્ત થઈ રહ્યું નહીં વાતાવરણ, તો મજા આવી છે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. વાતાવરણ તમે જોઈ શકો છો. આજે જવાનો પ્લાન તો રૂમ પર, કારણ કે વરસાદ ધોકાર આવવાનો હતો, પણ હવે કેન્સલ કરી નાખ્યો અમે. કારણ કે અહીંયા આવીને પછી વરસાદ નહોતો, અહીંયા કલાક જેવું પડ્યું પછી પાછો બંધ થઈ ગયો. એટલે આ દેખો દેખી કરો ના દેખ ક્વોલિટી દેખ તો પડી લે. ત્યાં આગળ આપણે સાપીએ છીએ ત્યાં કનુંતા. મિત્રો અત્યારે અમે આવેલા છે અહીંયા પાણી ભરવા માટે, અને વરસાદ બહુ જ જોરદાર આવી રહ્યો છે. સારું વરસાદમાં પાણી નતું. અત્યારે જમવાનું બનાવવાનું છે, તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 7 સાડા 7 થઈ ગયા છે, અને રૂમ પર જઈને જમવાનું પણ બનાવવાનું છે. તો વરસાદ વધી ગયો છે, તો આપણે અહીંયા ઘેરાઈ ગયા છે અત્યારે. વરસાદ તમે જોઈ શકો છો જો હે જો આટલો બધો વરસાદ પડી રહ્યો છે અત્યારે. એક વરસાદ તમને હવી જોઈએ ના લેક. તો મિત્રો ફાયદાની પાણી ભરાઈ ગયું છે, ઠંડુ ઠંડુ એકદમ સિલ્ટ વોટર. તો મિત્રો વરસાદમાં આપણે ઘેરાઈ ગયા છે જો. વરસાદ ધમધોકાર પડી રહ્યો છે અત્યારે. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે રૂમ પર. આખા પડી ગયા છે પાણી ભરીને લાયા જો. અનસભાઈ તો આખો પડી ગયો ના, જોઈ શકો છો અનસભાઈ, અને મને પણ જોઈ શકો છો. પાણીના સંકરમાં આખા પડી ગયા હવે. તો હવે જઈને બધા કપડા બદલવા પડશે આજ તો યાર. તો મિત્રો અત્યારે આપણે રૂમ પર આવી ગયા છે, કપડા ચેન્જ કરી લીધા છે, અને બધા પલળી ગયા હતા અત્યારે. તો અત્યારે એટલું બંધ કરે. તો મિત્રો અત્યારે રોટલા બની રહ્યા છે, તમને બતાવું રોટલા. જોઈ શકો છો તમે રોટલા નરેશભાઈ આજે રોટલા બનાવે છે. વાહ વાહ નરેશભાઈ. કોમેન્ટ કરીને બતાવજો કે આપણે રોટલા કેવા બન્યા છે, અને ખાવું હોય તો અમને કમેન્ટ કરીને બતાવજો તમે. कमेंट करने के दो बराबर. अरे आटलो बढ़िया बढ़िया बढ़िया. ओके हो गया. तो वो इधर ट्रांसफर कर दे, और मैं ये रोटला है ना वहाँ पे डाल देता हूँ. ये भाई तो મિત્રો મજા આવી રહ્યો છે તો ના ના
તો ગાઈસ જોવો તો તમે. મિત્રો આ રોટલો આપણે છે ને આખો તો મિત્રો આજે છે ને કપડા બધા ભીગી ગયા તો હવે જો ફાઇનલી શું કહેવાય પ્લેસિંગ થઈ ગયો છે આપણો રોટલો. અને આ રોટલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે. બનીને તૈયાર થઈ ગયો છે. વાહ પૂનમભાઈ વાહ, યાર શું રોટલા બનાવો છો યાર તમે. એ એના ટન. કોમેન્ટ કરી આપો. તો મિત્રો જેને પણ શીખવું હોય એ ફ્રીમાં કોર્સ લઈ શકે છે પૂનમભાઈ જોડે. બસ વધારે કઈ કેવું નથી. અમારા રોટલા બની ગયા છે રેડી કમ્પ્લીટ. આ તો મિત્રો આવું ચાલી રહ્યું છે અત્યારે અને જોઈ શકો છો આવું દિલ્હી રૂટીન મારું આવું હોય છે. શું કેવું? હા અરે જમવાનું તમે એટલું સરસ બનાવીએ ને બધું જોરદાર જોરદાર બહુ બધું ભયંકર ભયંકર. છેલ્લે તો પછી અમે મોટી પોળીમાં નાખી છે. લાસ્ટમાં છે ને નોકરી લાગી જાય ને ગવર્મેન્ટ, આ લોકો નોકરી કરે છે ઓલરેડી ગવર્મેન્ટ, પણ અમે નોકરી લાગી જઈએ ને તો અમે તો બધા બહુ બધા બિઝનેસ ખોલવાના છે. પછી પાર્ટનર મને દેજો ખાલી લાસ્ટ સુધી લગભગ 5 વર્ષ પછી તમે અમારી કન્ડિશન જોજો. 10 વર્ષ પછી બંધ થઈ જાય ને 5 વર્ષ 2030 પછી. 5 વર્ષમાં તો તમે વિચાર કરશો આવું એવા સ્ટેજ પર જતા રહીશું અમે. કહાં थे कहां आ गए. તો ચલો અત્યારે મહેનત ચાલુ છે એના માટે, તો તમે સાથે બન્યા રહેજો 5 વર્ષ સુધી અમારી લાઈફ બતાડશું. ચાલો તો આ રોટલો નરેશભાઈ અંદર નાખે છે, કેવો નાખે જોઈએ આપણે. ये तीन ओके. યસ. ઓહો કઈ નહીં થાય થાય होता है બધું થાય લાઈફમાં. चेक. ओके બસ ડન. रेडी. તો મિત્રો લાસ્ટ રોટલો પડ્યો છે હવે, તો લાસ્ટ રોટલો નરેશભાઈ બનાવશે. मैं नहीं बनाऊंगा भाई. મારે બનાવવા પડશે મિત્રો, તો બનાવી દઉં ફટાફટ. તો મિત્રો ફાઇનલી જમવાનું બની ગયું છે, જોઈ શકો છો તમે. જમવામાં શું શું છે? ભાત બનાવ્યા છે, રોટલો છે, પછી દાળ છે મગની અડદની દાળ, લીંબુ બી છે, જોઈ શકો તમે. નરેશભાઈ કેવી લાગ્યું શાક? બધું કેવું છે? મસ્ત છે, જોરદાર છે. આપણે મેઘરાજ મેઘરાજભાઈ લકી માણસ છે. કેવું લાગ્યું? કેવું છે? જોરદાર જોરદાર છે ને જમવાનું? એના રોટલા આપણે એડાથી દાળ બનાવીને એવા ટાઈમ પર હાજર થઈ ગયા એટલે નસીબદાર માણસ છે. નસીબદાર. રોટલા ખાવા આઈ વાળું નથી કહેવાય. આજે ઘરની યાદ આતી હશે ને? हमारा जैसे चलेगा आएंगे. इसको भी दिखा दे भाई, हम लोग खाने देगा नहीं. સંજયભાઈ મજામાં? હા જમી લીધું. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ લાઇબ્રેરી, કારણ કે બુકો ત્યાં પડી છે. તો મિત્રો બેગ અમારી ત્યાં પડી છે, તો લેવા માટે જવાનું છે, એટલે રેનકોટ પણ લઈ જઈ રહ્યા છે સાથે. અમિતભાઈ ગાડી ચલાવે છે અને આપણી ગાડીનું પેટ્રોલ પતી ગયું છે, તો ભાઈની ગાડી લઈ જઈએ અત્યારે આપણે. ચલો ફટાફટ જઈએ. તો મિત્રો ફાઇનલી અમે રૂમ પર આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે નાઇટના 12 અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે બહાર. રેનકોટ પહેરીને આવ્યા હતા એટલે બીજો નતો. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળે છે નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે. સારું થયું અમે લાઇબ્રેરી થી અત્યારે આવી ગયા રૂમ પર, જોઈ શકો છો.